અંદર ઉપસ્થિત શિક્ષકગણ, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેન, આજનો દિવસ એટલે બંને આમ તો 3 દીકરીઓ 6 દીકરીઓ એની પૂર્વ ભૂમિકા તમને આપી દીધી. વિશ્વ વિજય દિવસ તરીકે ઓળખાતો કારગિલ દિવસ આપણે બધા જાણીએ છીએ કે ભારત દેશ વર્ષોથી આપણા કટ્ટર દુશ્મન એવા પાકિસ્તાન અને બીજા બાજુએ જોઈએ તો ચીન સદાય માટે ભારતની પ્રગતિમાં બંધનરૂપ બનતા હોય. 1999ની મે માસની મધ્ય ભાગેથી જુલાઈ મધ્ય ભાગ 1999 સુધી સતત લગભગ 2 મહિના સુધી આ સતત યુદ્ધ ચાલેલું. અને યુદ્ધની અંદર હર હંમેશની જેમ પાકિસ્તાન ચોથી વખત પણ આપણા સાથે પરાજય થયેલો. એમાં આપણા ભારત દેશના લગભગ ઘણા બધા સૈન્યો, જવાનો અને ત્યાંના કેટલાક સ્થાનિક લોકો પણ શહીદ થઈ ગયા. એમની યાદમાં ભારત દેશમાં આપણા વડાપ્રધાન દ્વારા અને એ વખતના એનડીએ સરકારના વડાપ્રધાન તરીકે રહી ગયેલા શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની અંદર વિજય દિવસને કારગિલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું. આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર કારગિલ જે છે એ સિંધુ નદી અને ખાસ કરીને જાસ્કર પર્વતમાળાઓ અને બીજા નંબરમાં લદ્દાખની જે પર્વતમાળાઓ છે એની વચ્ચેના ભાગમાંથી વહેતી જે સિંધુ નદી છે એના તળ સ્થાને કારગિલની પર્વતમાળાઓ આવેલી છે. અને એમાં સૌથી ઊંચામાં ઊંચી ભારત દેશની કેતુ શિખર છે, જ્યાં ખૂબ ઊંચું આમ કહીએ ને તો રહી ન શકાય એટલું તાપમાન, એટલે કે આમ ઠંડુ, એમ ઊંચોનો મતલબ બરફ જેવું થઈ જાય. ત્યાં આપણા સૈનિકો આપણી ચોકીઓની અંદર સદાય અત્યારે જોઈએ તો પણ આપણા માટે, આપણા દેશ માટેની સુરક્ષા કરતા હોય. એમની યાદમાં આપણે આજનો દિવસ ઉજવવો એક અવિસ્મરણીય વાત કહેવામાં આવે. અને આપણે એમને યાદ કરવા જ જોઈએ આજના દિવસે, કારણ કે એ છે તો આપણે છીએ. એમની સુરક્ષા આપણા દેશની એક રીતે કહીએ તો આપણને બીજા અન્ય દેશોથી સુરક્ષિત આપે અને સીમા રેખાઓ આપણા માટે અગત્યની છે. પાકિસ્તાન સતત ઘૂસણખોરી શ્રીનગરના જમ્મુ કાશ્મીરની અંદર વારંવાર ઘૂસણખોરી કરતું રહેતું હોય. એ વખતના થોડા સમય માટે આપણા ભારત દેશની જે ચોકીઓ છે ખૂબ ઊંચા સ્થાનો પર છે. તાપમાન ખૂબ નીચું જવાના કારણે ઘણીવાર ત્યાં લોકો રહી શકતા નથી, એટલે થોડા નીચાણવાળા વિસ્તારમાં આવતા હોય છે. એ વખતના સમયગાળાનો લાભ લઈ પાકિસ્તાની ઘૂસણખોરો લગભગ 1000 જેટલા ત્યાંના સૈનિકોનો સાથ લઈ યુદ્ધની સામગ્રી લઈ અને ઘૂસણખોરી કરતા હોય. ત્યાંના આજુબાજુના લોકો દ્વારા માહિતી આપણને આપણા ભારત સરકારને આપવામાં આવી અને તરત જ ત્વરિત એક્શન કરી એમના ઉપર લગભગ LOC જે રેખા છે આપણી સીમાંતર રેખા એની અંદર 10 કિલોમીટર સુધી અંદર આવી ગયેલા. અને ભારત સરકારે તાત્કાલિક એમના ઉપર એક્શન લઈ અને 10 કિલોમીટર અંદર ઘૂસી ગયા હતા, એમનો સામનો કર્યો અને એમનો નાશ કર્યો. જોકે એમાં આપણા કેટલાક જવાનો પણ શહીદ થઈ ગયા છે. અને એમની યાદમાં ભારત દેશ આજના દિવસને કારગિલ દિવસ તરીકે ઉજવે છે. તો આપણે બધાએ આપણા દેશ માટે, શહીદ થઈ ગયેલા જવાનો માટે અને ત્યાંના સ્થાનિક લોકોને આપણે યાદ કરવા ખૂબ જરૂરી. જય હિન્દ.